મહીસાગર જિલ્લામાં નવરચિત ગોધર તાલુકામાં તાલુકા પંચાયત સુવિધાથી વંચિત મહીસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાંથી નવીન બનેલ ગોધર તાલુકા કચેરીમાં ના તો અધિકારીઓ છે કે ના તો ટેબલ ખુરશી અરજદારો કામ માટે આવી વિલા મોડે પાછા ફરે છે। મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકરોએ ગોધર તાલુકા પંચાયતમાં તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ન દેખાયા। ઓફિસમાં કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથે લઈ અનેક સવાલો ઉભા કર્યા હતા। તેના રહેવાસી સાહેબ અમારો પહેલો તાલુકો શહેરા હતો, નવીન ગોધર તાલુકો બનાવ્યો એમાં અમારો 10 ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી, ખુરશી નથી, કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ। તો અમારે કામકાજ માટે શહેરા જઈએ તો સાહેબ શહેરાવાળા ના પાડે કે તમારું કામકાજ નહીં થાય, તો અમારે કામકાજ માટે કઈ ધર્મ ધક્કા કરવા, એટલે વહેલી તકે ચાલુ થાય, કાર્યરત થાય એવી અમારી માગણી છે। આજે અમે ગોધર નવીન તાલુકો હતો એના માટે મુલાકાતમાં આવ્યા હતા। પ્રમુખ શ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા। એમાં ઉપર બાંધકામ શાખા, પછી ટીડીઓની શાખા, એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી। પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય, ખેત ચારે ઊંડા આ બાજુ સરસવા, આ બાજુ ઠેઠ ઝાલા પાદેડી, રાણીજીની પાદેડી એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય એ માટે આ ગોધર તાલુકો ગયા 1.5 મહિનાથી અહીંયા ચાલુ કર્યું, પણ અત્યાર સુધી એ કોઈ હતે એનું એ નથી અને બચારા ધર્મના ધક્કા ખાઈને પાછા જાય। તો અમે સત્વરે એ તાત્કાલિક અમારે લાગણીની માગણી એ પૂરી પાડવા આજરોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તાળું લબડતું હતું। બાંધકામ શાખા હોય, મનરેગા શાખા હોય, પીએમએવાય શાખા હોય, એસબીએમ શાખા હોય, તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા, અંદર ખુરશી ના મળે, ટેબલ ના મળે અને દરવાજા પણ જર્જરિત હાલતમાં, અંદર ગંદકી પણ જોવા મળી હતી। અને જ્યારે પારદર્શી વહીવટની વાતો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો છેક ચારી બોરિયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય અને ધર્મના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે, પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી। તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે। અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે। માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે, મોંઘા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે, દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે, ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી। જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું। 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે નવીન બનેલ ગોધર તાલુકામાં ઓફિસો તો નેતાઓએ ઉદ્ઘાટન તો કરી દીધા, પણ ઓફિસમાં ના તો અધિકારીઓની હાજરી ના તો સુવિધા। જો વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધા તાલુકાના લોકોને નહીં મળે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। ગોધર તાલુકાને વિકાસના નામે નવીન તાલુકો બનાવી લોકોને પડતી અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે તે હેતુથી બનાવવામાં આવેલ હતો, પરંતુ 2 મહિના પૂરા થવાના આરે પણ તાલુકા પંચાયતમાં ફરજ પર કોઈ જ અધિકારી નથી। દરેક કચેરીઓમાં અધિકારી તેમજ સ્ટાફ વગર જોવા મળી તો શું ગોધર તાલુકાનો વિકાસ આવી રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરાયા। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।